નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય દ્વારા ચાલતા ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું જુવાલિયા હરેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। તો આપણે અત્યાર સુધી ઓફલાઈન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ જે મેળવું એની અંદર અમુક સેકન્ડ સેમ એટલે કે બીજા સત્રના અમુક યુનિટ પ્રકરણો બાકી રહી ગયા છે, જેને આપણે હવે અહીંયા ઓનલાઈન વિડીયો લેક્ચર દ્વારા પૂરા કરશું અને પછી રિવિઝન તરફ આગળ વધશું। સ્ટાન્ડર્ડ 6 એટલે કે છઠ્ઠા ધોરણમાં આજે આપણે યુનિટ નંબર 5 જેમાં 1 થી 4 યુનિટ આપણે આગળ પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે ઓફલાઈન શિક્ષણ દ્વારા શાળામાં વર્ગમાં જ સમજાવી દીધું છે, પણ છેલ્લું યુનિટ જે બાકી છે યુનિટ 5 5th of 6th જે આપણે હવે અહીંયા ઓનલાઈન વિડીયો લેક્ચર દ્વારા શીખીશું। ફિફ્થ ઓફ ધ સિક્સ્થ એટલે કે છઠ્ઠાનું પાંચમું એવું આપણા યુનિટનું ટાઇટલ છે। સેમ 2 બીજા સત્રનું યુનિટ નંબર 5 છેલ્લું યુનિટ જે હતું 1 થી 5 યુનિટ આપણા સેમ 2 ની અંદર આવે છે, જેની અંદર 1 થી 4 યુનિટ આપણે પ્રત્યક્ષ શિક્ષણ એટલે કે ઓફલાઈન શિક્ષણ શાળામાં જ મેળવ્યું। એની અંદર છેલ્લો યુનિટ જે બાકી હતો 5th of 6th જે હવે આપણે અહીંયા ટેક્સ્ટ બુક ની અંદરથી એ આગળ જોઈશું। એ પહેલા આપણે યુનિટ 1 to 4 એટલે કે પહેલે બીજો ત્રીજો ચોથો 4 યુનિટનું થોડું સામાન્ય એ યાદ કરી લઈએ, જેથી કરીને આપણે પાકું થઈ જાય। તો સેકન્ડ સેમ ની અંદર યુનિટ નંબર 1 જે યુનિટ 1 હતો ટેસ્ટ ઓફ ઇન્ડિયા, જેની અંદર મેઇન પ્રવૃત્તિ હતી ટેસ્ટ ધ વેસ્ટ એટલે કે નકામી વસ્તુમાંથી કેવી રીતે સરસ મજાની વાનગી બનાવી અને એને ઉદાહરણ આપણને પૂરું પાડ્યું છે, જે ભૂતકાળની અંદર પાંડવોમાં ભીમ જે રસોઈ હતો એને અવાઈલ નામની સરસ મજાની વાનગી બનાવી, એના વિશેની પહેલા પાર્ટની મેઇન એક્ટિવિટી હતી ટેસ્ટ ધ વેસ્ટ। પછી હતું યુનિટ નંબર 2 કેમ શિપ કેન વોક, શિપ એટલે કે જહાજ પણ થઈ શકે અથવા ઘેટું થઈ શકે, જહાજ ચાલી શકે છે, ઘેટું ચાલી શકે છે, જેની અંદર મેઇન એક્ટિવિટી હતી શિપ ઓફ ધ ડિઝર્ટ એટલે કે રણનું જહાજ, જેની અંદર ઊંટ અને સિંહ વચ્ચેનો સંવાદ હોય છે, જેમાં ઊંટ પોતાની જાતને શિપ ઓફ ડિઝર્ટ રણનું જહાજ કે છે, એના કારણ એને સિંહ પૂછે છે કેમ તો રણનું જહાજ છું, તો પોતે વાત કરે છે। તો એ યુનિટ 2 ની મેઇન એક્ટિવિટી હતી। પછી આવે છે યુનિટ નંબર 3 ઇન ફ્યુચર એટલે ભવિષ્યમાં, ભવિષ્યની અંદર આપણે જે બનવાની કલ્પના વાત છે, શું બનશું શું થશું એના વિશેની વાત, જેમાં મેઇન એક્ટિવિટી હતી આઈ વિલ બીકમ હું બનીશ, હું થઈશ, હું મોટો થઈને આ વ્યક્તિ બનીશ એમ, જેની અંદર અહીંયા એક બકપુર પ્રાથમિક શાળાની અંદર એસે રાઇટિંગ કોમ્પિટિશન નિબંધ લેખન સ્પર્ધા ઇંગ્લિશમાં થાય છે, જેમાં આખા ક્લાસના વિદ્યાર્થીઓમાંથી સૌથી બેસ્ટ 3 નિબંધ હોય છે, જેમાં સિદ્ધાર્થનો નિબંધ હોય છે પહેલો ટોચનો, જેનો અંદર એનો વિષય હોય છે કે હું મોટો બની અને એક શિક્ષક બનીને કેવી રીતે બાળકો સાથે વર્તન કરીશ એની વાત હતી। બીજો નિબંધ હોય છે ઈવા નામની વિદ્યાર્થીની મોટી થઈ અને ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર એટલે કે પ્રવાસનું સંચાલન કરનાર વ્યક્તિ બનશે। અને ત્રીજો નંબર જેનો આવ્યો હતો નિબંધમાં એ હતો નીતિન, જેને નિબંધમાં લખ્યું હતું હું મોટો થઈ અને ખેડૂત બનીશ, ખેડૂત બનવા પાછળ એને પોતાના રીઝન રજૂ કર્યા કે મારે પોલ્યુશન ફ્રી જીવન જોઈએ છે, હેલ્થી ફૂડ, હેલ્થી એર વગેરે જોઈએ છે, એટલા માટે ટાઈમ ટેબલ ફ્રી માટે હું ખેડૂત બનીશ એમ। તો એ ત્રીજા યુનિટની મેઇન એક્ટિવિટી હતી। પછી યુનિટ નંબર 4 હતો, જેની અંદર એ યુનિટ 4 માં એવું હતું વિલ યુ વેક અપ, શું તમે જાગ્યા, શું તમે જે કંઈ જીવનની અંદર એ પોતે રસ્તે ચડ્યા એમ। તો એની અંદર મેઇન પ્રવૃત્તિ હતી મફતલાલ્સ ઈગ, મફતલાલનું ઈંડું, એટલે હકીકતમાં એનું ટાઇટલ એટલા માટે મફતલાલ્સ ઈગ છે કારણ કે મફતલાલ એકદમ આળસુ માણસ, એ આખો દિવસ બેસી રહે, કંઈ કામ ધંધો કરે નહીં, અને અચાનક એક દિવસ આંટો મારતા ઝાડ નીચે થાકીને બેસા તો ઉપરથી એક ઈંડું પડેલું જોયું એટલે એક કલ્પના કરવા માંડ્યા, હું બહુ નસીબદાર છું, આ ઈંડામાંથી આને વેચી
વેચીશ નહીં અને સેવી અને એમાંથી બચ્ચું નીકળે, બચ્ચામાંથી મરઘી બનશે, મરઘીના કેટલાય ઈંડા આવશે, ઈંડાને સેવશું એટલે કેટલાય બચ્ચા થશે, એ કેટલાય બચ્ચામાંથી કેટલી મરઘીઓ થશે અને એ બધી મરઘીઓના પછી ઈંડાઓને વેચશું એટલે બહુ બધા પૈસા આવશે, હું લાખોપતિ બની જઈશ, મારે બંગલા હશે, નોકર ચાકર હશે, 4 ગાડીઓ હશે, આવું બધું કલ્પના કરે છે. તો એનું મફતલાલ એક એનું ટાઇટલ હતું. હવે યુનિટ છેલ્લો આપણો 5મો યુનિટ તરફ આગળ વધશું. 5th ઓફ ધ 6th. 6th એટલે છઠ્ઠું, 5th એટલે પાંચમું, સ્થાન દર્શક શબ્દ છે. 5 એટલે 5 થાય અને 6 એટલે 6 થાય, પણ અહીંયા એના સ્થાન ક્રમ દર્શક. 5th ઓફ ધ 6th એટલે છઠ્ઠાનું પાંચમું, છઠ્ઠા ધોરણનું 5મું યુનિટ, એનું નામ એટલા માટે 5th ઓફ ધ 6th આપ્યું છે. હવે એની એક્ટિવિટી વાઇઝ આપણે ભણશું એક પછી એક. અત્યાર સુધી આપણે રિવિઝન રૂપે સામાન્ય આગળની 1 થી 4 યુનિટની વાત કરી. એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, પહેલી પ્રવૃત્તિ રિસાઇટ ધ પોએમ, નીચેની કવિતાને અનુસરો, ગાઓ એમ. તો સરસ મજાની એક્ટિવિટી પહેલી છે અને હું ગઈ સંભળાવું છું કે હિયર કમ્સ, હિયર એટલે અહીંયા, કમ્સ એટલે આવે છે, મિસ દાસ, મિસ એટલે શ્રીમતી દાસ, અહીંયા મિસ દાસ આવે છે, શ્રીમતી દાસ બેન આવે છે. ટુ ચેક હર ક્લાસ, એમનો ક્લાસ જે વર્ગખંડ હોય છે એને ચેક કરવા માટે મિસ દાસ, શ્રીમતી દાસ આવે છે. ફર્સ્ટ ઇઝ ટોમ, પહેલો છોકરો ક્લાસમાં ટોમ બેઠો હોય છે, ક્રમ વાઇઝ બેઠા હોય છે. હુ ઇઝ સેન્ટ બાય હિઝ મોમ, સેન્ટ એટલે મોકલેલો હોય છે, હિઝ મોમ એટલે એના મમ્મી દ્વારા જેને મોકલેલો હોય એવો પહેલો છોકરો ટોમ બેઠો હોય છે. સેકન્ડ ઇઝ ટીના, સેકન્ડ એટલે બીજા ક્રમ પર, બીજા સ્થાન પર. ટીના એટલે ટીના નામની છોકરી બેઠી છે. હુઝ બેસ્ટ ફ્રેન્ડ મીના, જેની પાક્કી ફ્રેન્ડ મિત્ર બેનપણી મીના છે. થર્ડ, ફોર્થ અને ફિફ્થ, થર્ડ એટલે ત્રીજો ક્રમ, ફોર્થ એટલે ચોથો ક્રમ અને ફિફ્થ એટલે પાંચમો. ત્રીજો, ચોથો અને પાંચમો આ ટ્રિપલેટ્સ, ટ્રિપલેટ્સ એટલે 3 છે ઓફ મિસ્ટર નાથ, મિસ્ટર નાથના ટ્રિપલેટ્સ એટલે 3 બાળકો છે, ત્રીજો, ચોથો અને પાંચમો ત્રણેય મિસ્ટર નાથના એ બાળકો છે. સિક્સ્થ ઇઝ મેરી, સિક્સ્થ એટલે છઠ્ઠી, મેરી નામની છોકરી છઠ્ઠી છે. who looks like a fairy, બહુ જ સુંદર, ફેરી એટલે રૂપાળી, દેખાવડી, એ મેરી રહી બહુ સુંદર દેખાવડી છે. સેવન્થ ઇઝ અમિત, સાતમો અમિત છે. who looks quite sweet, જે બહુ જ સ્વીટ એટલે મધુર દેખાય છે, એકદમ શાંત છોકરો મધુર છે, સાતમો અમિત. 8th and 9th, 8th એટલે 8મો, 9th એટલે 9મો, 8મો અને 9મો આર બિઝી ઇન ફાઇટ, લડવામાં બિઝી હતા, વ્યસ્ત હતા. 8મો 9મો બંને વિદ્યાર્થીઓ એ ફાઇટિંગ કરતા, લડતા, એમ યુદ્ધ કરતા. એન્ડ અને 10th ઇઝ જાસ્મિન, અને 10મો ક્રમ છે એ જાસ્મિન નામની છોકરીનો છે. who complete the line, જે આખી લાઈનને કમ્પ્લીટ પૂરી કરે છે, 1 થી 10 સુધીની જે લાઈન છે ક્રમમાં, એમાં 10મા ક્રમ ઉપર છેલ્લે જાસ્મિન એ આખી લાઈનને કમ્પ્લીટ એટલે કે પૂરી કરે છે. તો આ પ્રમાણે ક્રમ વાઇઝ અહીંયા 1 થી 10 વિદ્યાર્થીઓ જે ક્રમમાં બેઠા છે એને ક્રમ પ્રમાણે નામ સાથેની વાત કરી છે. હવે એના અંદર એક્ટિવિટી 1 નો બી વિભાગ. હવે બી વિભાગમાં એવું છે કે અમુક ખાના આપ્યા છે જેની અંદર અંક આપ્યા છે 1 2 3 4 5 6 વગેરે. એમાં જેના ક્રમ ઉપર જે નામ આવતું હોય આપણે ખાનાની અંદર લખશું. હું અહીંયા જે બોર્ડમાં જે પ્રમાણે બોર્ડ વર્ક કરું એ પ્રમાણે ટેક્સ્ટ બુકમાં સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પૂરતા જાયજો. ફર્સ્ટ એટલે કે પહેલું ખાનું આવી નામ છે, આ એકડો કર્યો છે, તો એકડાની અંદર જે પોયમ કવિતાની અંદર જે નામ હોય એ અહીંયા લખવાનું છે. એકમાં કોનું નામ છે તો કે ટોમ, તો તમારે આ ટોમ બધાએ અહીંયા એકની નીચે ખાનામાં નામ લખવાનું છે. પછી એની સામે છે 8 એટલે કે 8 નંબર 8, તો 8 નું અહીંયા વર્ણન શું છે તો કે 8th and 9th આર બિઝી ઇન ફાઇટ, લડવામાં ફાઇટમાં વ્યસ્ત હતા. તો અહીંયા નામ નથી આવ્યું એટલા માટે એ જ શબ્દ લખશું બિઝી ઇન ફાઇટ, લડવામાં વ્યસ્ત હતા. પછી 10મો નંબર આ બાજુ છે, બીજો ખાનામાં 10 લખ્યું છે, તો 10 ઉપર છે જાસ્મિન. પછી આ બાજુ છે બીજા નંબર 4 કરીને લખેલું છે જે નીના અને નાથ લખ્યું છે, તો એમાં ફક્ત નીના લખ્યું હોય તો ચાલે, નાથ એના પિતાનું નામ છે. પછી છે 6 એટલે મેરી. પછી આ બાજુ 7 ઉપર આવશે અમિત,
પછી છે 3 નંબર ઉપર લખેલું છે અને 2 નંબર જે ખાલી છે એમાં ટીના આવશે પેલી બાજુ તો 5 નંબર લખેલો છે અને છેલ્લું 9 નંબર આવશે તો એ પણ બીસી ઇનફાઇનાઇટ એમાં કોઈ નામ વર્ણન નથી તો આ રીતે આમાં લખેલું છે શું છે તુષાર નાથ ના પુત્ર તુષાર ના બાજુ ટીના આ જે નામ લખ્યા છે એની સિવાયના જે કંઈ આપણે એક્ટિવિટીમાં 1 ની નીચે ટોમ લખવાનું 8 ની અંદર બિઝી ઇન ફાઇટ લખવાનું 10 ની અંદર જસ્મીન નામ લખવાનું 4 ની અંદર નીના નાથ લખેલું છે 7 ની અંદર અમિત લખવાનું 6 ની અંદર મેરી લખવાનું 3 ની અંદર ટીના નાથ લખેલું છે 5 ની અંદર તુષાર નાથ લખેલું છે 2 ની નીચે અંદર ટીના લખવાનું અને 9 ની અંદર બિઝી ઇન ફાઇટ લખવાનું તો આ પ્રમાણે તમારા ટેક્સ્ટ બુકમાં જે કોલમ ખાના આવશે એ બધા પૂરતું રહેવાનું એક્ટિવિટી નંબર 2 લિસન ટુ યોર ટીચર સ્પીક અબાઉટ 3 ઓફ યોર ફ્રેન્ડ આ રીતે તમારા 3 મિત્રો વિશે તમે પણ ચર્ચા કરી શકો કે ભાઈ આપણા ક્રમમાં જે ક્લાસમાં બેઠા હોય એમાંથી પહેલા ક્રમમાં પહેલા નંબર ઉપર અમારો આ મિત્ર બેઠો છે બીજા ક્રમ ઉપર આ મિત્ર છે ત્રીજા પર આ મિત્ર છે વગેરે રોલ નંબર 1 ઇઝ મિતેશ રોલ નંબર 1 મિતેશ છે he is first in the register માં પહેલો જ છે એમ ફર્સ્ટ એટલે પહેલો છે રોલ નંબર 2 ઇઝ ફરહાન રોલ નંબર 2 રહ્યોની ફરહાન છે he is second in the register અને એ રજિસ્ટરમાં બીજો છે આ પ્રમાણે આપણે આખા ક્લાસની અંદર જે પ્રમાણે વિદ્યાર્થીઓનું લિસ્ટ બનાવી શકાય એની પછી એક્ટિવિટી 2 નો બી વિભાગ જે છે અહીંયા રજિસ્ટરની વાત છે એ આપણે સમજાવીએ એક્ટિવિટી 2B એટલે કે 2 નો બી વિભાગ રાઇટ નેમ્સ ઓન યોર ઓફ યોર ક્લાસમેટ્સ એઝ ઇન ધ ક્લાસ રજિસ્ટર જેમ આપણા ક્લાસ રજિસ્ટરમાં રોલ નંબર ઓર્ડર એટલે એનો ક્રમ સ્થાન દર્શક ક્રમ અને નેમ આ 3 વસ્તુ લખેલું હોય રજિસ્ટર એટલે કે હાજરી પત્રકમાં એ રીતે આપણે પણ અહીંયા નમૂના પર લખશું અને વિદ્યાર્થી મિત્રો તમારે બાકીનું જાતે લખવાનું રહેશે અહીંયા નંબર એટલે એનો રોલ નંબર ક્રમમાં 1 2 વગેરે પછી અહીંયા ઓર્ડર એટલે એનું સ્થાન તો કે ફર્સ્ટ પહેલો હોય તો ફર્સ્ટ કહેવાય પછી અહીંયા નેમ એનું શું નામ છે ધારો કે આપણા ક્લાસમાં પહેલા નંબર ઉપર જે વિદ્યાર્થીઓ એક્ઝામ્પલ તરીકે કે પટેલ જય નયનભાઈ અમે એક્ઝામ્પલ તરીકે લીધું આવું કોઈ પણ જેનું પહેલું નામ હોય એનો નંબર 1 કહેવાય એનો ઓર્ડર એટલે એનો ક્રમાંક કયો તો કે ફર્સ્ટ પહેલો ક્રમાંક એનું નામ પટેલ જય નયનભાઈ એ રીતે 2 હોય તો 2 ની સામે સેકન્ડ આવે સેકન્ડ એટલે બીજો પછી 3 હોય તો એની સામે થર્ડ આવે તો આપણા છઠ્ઠા ધોરણમાં જેટલા વિદ્યાર્થી મિત્રો છે થર્ડ પછી ફોર્થ 4 ની સામે ફોર્થ 5 ની સામે ફિફ્થ 5 ની સ્થાન દર્શક શબ્દ ફિફ્થ 6 ની સામે સિક્સ્થ તો આ પ્રમાણે સ્થાન દર્શક શબ્દો આપણે સેવન્થ 8th જેટલા વિદ્યાર્થીઓ આપણા ક્લાસમાં હોય એ પ્રમાણે 1 2 જે કંઈ હોય જેટલા ક્રમ હોય એટલા આપણે ક્રમ આપી શકાય એના ઓર્ડર એટલે કે સ્થાન દર્શક શબ્દ ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ સિક્સ્થ સેવન્થ 8th 9th 10th 11th 12th 13th 14th 15th 16th વગેરે જેવી રીતે એના આપણે ઓર્ડર દર્શક નામ એટલે કે ક્રમ લખી શકાય અને એની સામે અહીંયા જે વિદ્યાર્થી નામ આવતા હોય એ પોતે પોતાના રજિસ્ટર પ્રમાણે યાદ હોય એ પ્રમાણે નામ લખી શકાય તો તમારા વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણા ક્લાસમાં જેટલા છઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓ છે એના બધાના ક્રમ આપવાના પછી ફર્સ્ટ થી જેટલા થતા હોય તો 20 થતા હોય તો 20 સુધી લખવાનું 21 વિદ્યાર્થી હોય તો 21st
એ આ સુધી લખવાનું અને એ બધાના નામ સામે લખવાના. આપણને પૂરેપૂરા નામ ન આવડતા હોય તો સિમ્પલ નામ પણ, સાદા સીધું નામ પણ લખી શકાય, મહેશ, નરેશ વગેરે. આવડતા હોય ત્યાં સુધી પૂરા લખવાનો પ્રયત્ન કરવાનો, એટલે કે આવી રીતે રજીસ્ટર આપણે બનાવી શકાય. હવે એની પછી આવે છે એક્ટિવિટી નંબર 3, પ્રવૃત્તિ 3. તો આ જે એક્ટિવિટી 2B રજીસ્ટર બનાવવાનું છે એ બધા વિદ્યાર્થીઓ જાતે પોતાની ટેક્સ્ટ બુકમાં આ પ્રમાણે જે મેં લખાયું એ પ્રમાણે જાતે લખે. એક્ટિવિટી 3A કે આપણા વર્ગમાં સ્લો લંગડી એટલે ધીમે ધીમે એક પગે જે લંગડી લેવાની આવે એને સ્લો લંગડી કહેવાય. એક પગે ઊભા રહી અને રમત રમવી એવું એનું નામ છે લંગડી. સ્લો લંગડી એટલે ધીમે ધીમે લંગડી રમવી. હરીફાઈનું આયોજન કરો. વિદ્યાર્થીઓએ બેલેન્સ જાળવવું. બેલેન્સ એટલે સંતુલન. અને પગ જમીન પર મૂકવો નહીં. એક પગ જમીન સાથે અડાડ રાખવો અને બીજો પગ એ ઊંચો રાખવો, એને લંગડી સ્પર્ધા રીતે કહેવાય. છેલ્લે આવનાર વિજેતા ગણાશે. જે સૌથી છેલ્લે રહેશે એ નિયમ પ્રમાણે એ વિજેતા કહેવાય છે અને સ્લો લંગડી કહેવાય. રેસના પરિણામ પરથી નીચેની વિગતો પૂરો. જે આપણું રેસ આયોજન કર્યું એના પરિણામ જે મળે એના પરથી આપણે આ માહિતી પૂરશું. તો અવર ક્લાસ એરેન્જડ સ્લો લંગડી રેસ ઓન ખાલી જગ્યા. આપણા ક્લાસે સ્લો લંગડી સ્પર્ધાનું આયોજન ખાલી જગ્યા દિવસે કર્યું. તો એની અંદર ડેટ એટલે કે તારીખ લખવાની. ધારો કે આપણે આજે કઈ તારીખ થઈ, તો કે છે 6 એટલે કે 6 માર્ચ, 6 કે 7 માર્ચ થઈ, આપણે 6 માર્ચ કરીએ. 6 માર્ચ કાલની તારીખ જ લખીએ. 6 માર્ચે આપણે એ આયોજન કર્યું એમ. The students were eager for the race. eager એટલે આતુર. બાળકો બધા આતુર હતા એ લંગડી સ્પર્ધામાં ભાગ લેવા માટે. ખાલી જગ્યા સ્ટુડન્ટ took part in the race. અહીંયા 9 ખાના છે એટલે અહીંયા આપણે એની અંદર પણ 9 લખશું. 9 એટલે 9 સ્પર્ધકોએ રેસમાં ભાગ લીધો. The participant had to walk with one leg only. સ્પર્ધકોએ ફક્ત એક પગ ઉપર જ ચાલવાનું હોય છે. The fastest participant will lose the race. જે સૌથી ઝડપી લંગડી લઈને જતો રહે, ઝડપી લંગડી લે એ લોસ એટલે કે વિજેતા નો થાય, એ પોતે હારેલો જાહેર થાય એમ. You cannot put your legs down on the ground. તમે તમારો પગ મેદાન ઉપર એ મૂકી ના શકો. The race was really interesting. રેસ રહી એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ થાય છે. ખાલી જગ્યા won the race. એની અંદર વિજેતા વિદ્યાર્થીનું નામ લખવાનું. એની અંદર આપણે કોઈ પણ સુમિત આપણે લખીએ એક્ઝામ્પલ તરીકે. આમાં કોઈ પણ વિદ્યાર્થીનું નામ લખી શકાય કે સુમિત won the race. સુમિત રેસ જીતી ગયો. જો છોકરો છે એટલે he કે she આવે એમાં કરતામાં he આવશે. he was the last in the race. તે રેસમાં સૌથી છેલ્લે સુધી લંગડી લેતો એટલા માટે જીતી ગયો. so he stood first. તેથી તે પહેલો આવ્યો. ખાલી જગ્યા તો એની અંદર આવશે the rest of the 8 સ્ટુડન્ટ. એટલે કે બાકી વધેલા 8 વિદ્યાર્થીઓ. આનો મતલબ એવો થાય the rest of the 8 સ્ટુડન્ટ. બાકી વધેલા 8 વિદ્યાર્થીઓ put his her અને their છે એમાં his her ચેકી નાખવાનું. his her અને their છે એમાં જાજા વિદ્યાર્થીઓ હોવાથી their રવા દેવાનું બહુવચન. his her ચેકી નાખવાનું. legs down એમને બધાએ પોતપોતાના પગ નીચે મૂકી દીધા. so પછી કૌંસમાં he she અને they છે તો એમાં ખાલી they લખવાનું. એમાં ચેકવાનું નથી કારણ કે કૌંસમાં આપ્યું છે એટલે ચાલશે. they પછી were કૌંસમાં was અને were હોય પણ to be ના રૂપમાં તો જાજા હોય એટલે were આવે. were out of the race. એ બધા રેસમાંથી બાકીના બધા આઉટ થઈ ગયા, નીકળી ગયા. તો આ પ્રમાણે આ જે રેસનું આયોજન કર્યું એ પ્રમાણેનું કોષ્ટક છે. એ કોષ્ટક પર પૂરતું જવાનું છે. તો આ પ્રમાણે આની અંદર બ્લેન્ક ખાલી જગ્યાઓ જે છે એ પૂરી નાખો. એની પછી એની આધારે જે કોષ્ટક છે ઓર્ડર, નેમ અને જે સમયમાં એને સ્પર્ધામાં જેટલો સમય લંગડી લેવામાં કર્યો એના વિશેની માહિતી લખવાની છે. તો આ પ્રમાણે ખાલી જગ્યા પૂરી પછી આપણે કોષ્ટક લખાઈ. આ ખાલી જગ્યા પૂરતા જઈજો જે લખાવું એ. હવે એ જે બ્લેન્ક ખાલી જગ્યા હતી એના આધારે નીચે કોષ્ટક છે એ કોષ્ટક આપણે પૂરશું. કોષ્ટકમાં છે પહેલો ઓર્ડર અથવા રેન્ક.
પછી બીજું છે નેમ અને ત્રીજું છે એનો ટાઈમ. ઓર્ડર, નેમ અને ટાઈમ ઇન મિનિટ અથવા સેકન્ડ. કેટલી મિનિટ અથવા કેટલી સેકન્ડ થઈ એમ. તો ઓર્ડરમાં આવશે જે ફર્સ્ટ એટલે પહેલો વિદ્યાર્થી જે આવ્યો એનું નામ ધારો કે આપણે સુમિત લખ્યું તો કોઈ પણ નામ લખી શકાય ફર્સ્ટમાં. એને સૌથી વધુ ટાઈમ થવો જોઈએ તો 2 મિનિટ અને 15 સેકન્ડ કહેવાય. 2 મિનિટ ને 15 સેકન્ડ સુધી એને લંગડી લીધી એટલા માટે સૌથી છેલ્લે રહ્યો એટલે એનો પહેલો નંબર આવ્યો. પછી સેકન્ડ, આજે હું અહીંયા પુરાવતો જાઉં એ પ્રમાણે અહીંયા કોષ્ટકમાં લખતા જાજો. સેકન્ડ ની અંદર દિવ્યા આપણે લખીએ, કોઈ પણ નામ લખી શકાય. એ 2 મિનિટ ને 11 સેકન્ડમાં એને લંગડી લીધી. પછી છે થર્ડમાં આવશે જયેશ, એને 2 મિનિટ અને 5 સેકન્ડનો સમય લીધો. ફોર્થ આવશે નૈના, અને 1 મિનિટ અને 58 સેકન્ડનો સમય લીધો લંગડી લેવામાં. પછી ફિફ્થ રાકેશ, 1 મિનિટ 57 સેકન્ડનો સમય લીધો. 7th 8th 9th 6th 7th 8th 9th આ પ્રમાણે લખતા જજો. 6th ની અંદર આવેશ, જેને 1 મિનિટ પર 50 સેકન્ડ સમય લીધો. 7th માં આવશે રણજીત, 1 મિનિટ 48 સેકન્ડનો સમય લીધો. દક્ષા 8th માં આવશે 1 મિનિટ 45 સેકન્ડ. અને છેલ્લામાં આવશે જતીન, જેને 1 મિનિટ અને 40 સેકન્ડનો સમય લીધો. તો આ પ્રમાણે જેટલે લંગડી સ્પર્ધામાં જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો એમાંથી 9 વિદ્યાર્થીઓની માહિતી લખી, જેમાં સૌથી ફર્સ્ટ એટલે સૌથી છેલ્લે સુધી જેને લંગડી લીધી એનું નામ હતું સુમિત. આમાં કોઈ પણ નામ લખી શકાય સમજાવવા માટે. ફર્સ્ટ એટલે પહેલો સુમિત, 2 મિનિટ ને 15 સેકન્ડ સુધી એ પોતે લંગડી લઈ શક્યો એટલા માટે ફર્સ્ટ પહેલો રહ્યો. છેલ્લે સુધી રહ્યો એટલે એનો પહેલો નંબર આવ્યો. પછી જેમ જેમ એ સમય ઓછો થતો ગયો એમ બધાના નંબર ક્રમવાઇઝ. એમાં સૌથી છેલ્લો 9th એટલે 9મો નંબર જતીનનો 1 મિનિટ ને 40 સેકન્ડ સુધી જ લંગડી લઈ શક્યો. તો એના આધારે નીચે અહીંયા 5 પ્રશ્ન છે. પહેલું, who won the race? રેસ કોણ જીતી ગયું? તો પહેલા પ્રશ્નના જવાબમાં આવશે આ સુમિત નામ જે હોય ફર્સ્ટમાં, તો સુમિત won the race. જવાબ પૂરતા દેજો ટેક્સ્ટમાં, હું બાજુમાં જ લખાવતો જાઉં છું. who stood last? લાસ્ટ એટલે છેલ્લે સુધી કોણ રહ્યું એમ, કોણ છેલ્લે સુધી લંગડી લીધી? તો એમાં પણ સુમિત જ આવશે. સ્ટૂડ એટલે લંગડી લીધી એમ, સ્ટૂડ લાસ્ટ. સુમિતે છેલ્લે સુધી લંગડી લીધી, સ્ટૂડ લાસ્ટ ઊભો રહ્યો. who was third in the race? રેસમાં ત્રીજું કોણ હતું? તો કે જયેશ. જયેશ was third in the race. તો ચોથો. who was fifth? પાંચમું કોણ છે? તો કે રાકેશ. રાકેશ was fifth. who ની જગ્યાએ ફક્ત નામ જ લખવાનું જે ક્રમ આવતો હોય. who was fourth in the race? રેસમાં ચોથું કોણ છે? તો એની અંદર આવશે ફોર્થમાં નૈના.
9 hours fourth in the race. તો આ પ્રમાણે યુનિટ એક્ટિવિટી જે 3 હતી લગડી સ્પર્ધાનું આયોજન કર્યું, એમાં વિદ્યાર્થીઓ ક્રમ વાઇઝ એનો સમય, એના પ્રશ્નો જવાબ આપણે અહીંયા લખ્યા. હવે એની પછી એક્ટિવિટી 4 પ્રવૃત્તિ નંબર 4. એક્ટિવિટી 4 ના એ વિભાગમાં એવું છે કે હિયર આર ધ ફોટોસ ઓફ ઇન્ડિયન ઓનરેબલ પ્રેસિડેન્ટ. ઓનરેબલ એટલે માનનીય, પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ. જે ભારતનો સર્વપ્રથમ સર્વોચ્ચ નાગરિક હોય એને રાષ્ટ્રપતિ કહેવાય, પહેલો નાગરિક એને પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કહેવાય. તો અહીંયા પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાના ક્રમ વાઇઝ ફોટા આપ્યા છે. સૌપ્રથમ ભારતના પહેલા રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા જ્યારે ભારત આઝાદ થયો, અને એ સમયથી સૌપ્રથમ રાષ્ટ્રપતિ પહેલું પદ એમને રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદનું આવ્યું. પછી એમના પછી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે એમનો જન્મદિવસ 5 સપ્ટેમ્બર જે છે એ શિક્ષક દિન તરીકે ઉજવાય, કારણ કે શિક્ષકમાંથી રાષ્ટ્રપતિ લેવલ સુધી પહોંચ્યા એની વાત હતી. ત્રીજા હતા ડોક્ટર ઝાકીર હુસેન, તે સંગીતના એક મહાન વ્યક્તિ હતા, એ ત્રીજા ભારતના રાષ્ટ્રપતિ બન્યા. પછી ચોથા હતા શ્રી વરાહગીરી વેંકટગીરી, જે મહાન વૈજ્ઞાનિક રૂપે કામ કરેલ છે, ભારતના ચોથા રાષ્ટ્રપતિ હતા. આ બધાના સમય સાથે ને પછી આગળના કોષ્ટકમાં આપણે વાત કરીએ. પાંચમા હતા ફખરુદ્દીન અલી અહમદ, જે પાંચમા ભારતના રાષ્ટ્રપતિ હતા. છઠ્ઠા હતા શ્રી નીલમ સંજીવ રેડ્ડી. સાતમા રાષ્ટ્રપતિ પદ તરીકે શ્રી ગેન જેલ સિંઘ હતા. આઠમા હતા શ્રી આર વેંકટરામન. નવમા રાષ્ટ્રપતિ પદ તરીકે ડોક્ટર શંકર દયાલ શર્મા હતા. 10મા રાષ્ટ્રપતિ તરીકે કે.આર. નારાયણ, શ્રી કે.આર. નારાયણ ભારતના 10મા રાષ્ટ્રપતિ હતા. 11મા રાષ્ટ્રપતિ તરીકે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ભારતના 11મા રાષ્ટ્રપતિ બની ગયા. 12મા રાષ્ટ્રપતિ તરીકે ડોક્ટર પ્રતિભા દેવીસિંહ પાટીલ, જે મહિલા પ્રથમ રાષ્ટ્રપતિ હતા. અને છેલ્લા અહીંયા ચિત્રમાં 13મા રાષ્ટ્રપતિ તરીકે ડોક્ટર પ્રણવ મુખર્જી હતા. એમ તો આ પ્રમાણે હાલની અંદર ભારતના ઓપી કોહલી હાલમાં રાષ્ટ્રપતિ છે. તો અહીંયા જે 1 થી 13 રાષ્ટ્રપતિનું લિસ્ટ આપ્યું છે, ચિત્રો આપ્યા છે, એના આધારે ચિત્રના આધારે તમારે અહીંયા જે કોષ્ટક છે એ કોષ્ટકમાં એકની અંદર તો લખ્યું છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એમનો સમયગાળો હું લખાવીશ આવતા, પણ એ પહેલા ફર્સ્ટ પ્રેસિડેન્ટ. આ રીતે તમારે 1 થી 13 સુધીના જે ક્રમ આપી દેવાના, અને 13 ના ચિત્રમાંથી જોઈ અહીંયા રાષ્ટ્રપતિના નામ લખી નાખવાના. એક પહેલું તો લખેલું છે, 2 કરી અને ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, 3 કરી ડોક્ટર ઝાકીર હુસેન. એની પાછળ છેલ્લું કોલમ પણ પૂરતું જવાનું, સેકન્ડ પ્રેસિડેન્ટ, થર્ડ પ્રેસિડેન્ટ, ફોર્થ પ્રેસિડેન્ટ, ફિફ્થ પ્રેસિડેન્ટ. આ રીતે ક્રમ દર્શક, ઓર્ડર દર્શક ક્રમ લખતું જવાનું. વચ્ચેનો જે સમયગાળો છે એ હું તમને એ આગલા પીરિયડમાં લેક્ચરમાં લખાવતો રહીશ. આટલું તમારે ઘરેથી લેસન રૂપે આગલા લેક્ચર સુધીનું લખવાનું રહેશે. 13 રાષ્ટ્રપતિના ક્રમ વાઇઝ નામ લખી નાખવાના, અને અહીંયા એના ઓર્ડર ફર્સ્ટ પ્રેસિડેન્ટ, સેકન્ડ પ્રેસિડેન્ટ વગેરે લખતું રહેવાનું, બરોબર. એની પછીની એક્ટિવિટી આપણે આ જે સમયની લખવાનું છે એ આગલા નેક્સ્ટ લેક્ચરમાં લખાવશું.